ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9માં ગુજરાતીમાં મિત્રો આપણે વાણી પરના વાહેલા એવો 14મો પાઠ પૂર્ણ કરેલો છે. હવે એ પાઠ પછી આપણે તેના શબ્દાર્થ, પછી તળપદા, વિરુદ્ધાર્થી એવા અને સ્વાધ્યાય આપણે બધું જ કરવાનું છે. તો આજે એની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ વાડી પરના વાહલા કેના વિશેનો પાઠ છે? તો વાડી પરના વાહલા એટલે કે વાડી પર જે ખેડૂત છે એની સાથે વાડીમાં જે રહેતા હોય જાણ્યા અજાણ્યા સજીવો અને વાડી પર જે મોજ આવે, બરાબર, બધા આજુબાજુની વાડીવાળા છે એ ડોડોડા શેકીને ખાતા હોય, મકાઈના, મગફળી છે એ ઓરા શેકીને ખાતા હોય, બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો એની મજા લેતા હોય. આખી ગામડાની વાડીનું દ્રશ્ય છે એનું અહીંયા ચિત્રણ કરવામાં આવેલું છે. તો ચાલો આજે 96 પેજ નંબર 96 ઉપર પાના નંબર 96 ઉપર આપણે તેના શબ્દ સમજૂતી એ લઈએ. કાફલો એટલે કે સંઘ, ગતિ કરતો સમૂહ. કાફલો, સંઘ, ગતિ કરતો સમૂહ. આ ખાસ યાદ રાખજો, કારણ કે ટોળું ના કહી શકાય, ગતિ કરતો સમૂહ છે એને કાફલો કહેવાય. બીજું, ચિર સ્મરણીય, હંમેશા યાદ રહે તેવું. ચિર સ્મરણીય, હંમેશા યાદ રહે તેવું. પછી છે સંગ્રામ એટલે કે યુદ્ધ. સંગ્રામ, યુદ્ધ. રંજાડવું, હેરાન કરવું. રંજાડવું, હેરાન કરવું. પદાર્થ પાઠ, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. પદાર્થ પાઠ, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. આવાસ, રહેઠાણ. આવાસ તો રહેઠાણ. ટીખળ તો મજાક. ટીખળ તો મજાક. આહલાદ તો આનંદ કે હર્ષ. આહલાદ તો આનંદ કે હર્ષ. શાંતિ તો હળ. અહીં શાંતિ મીંડાવાળી હોય તો શાંતિ એટલે વિરામ, અહીં શાંતિ એટલે હળ. વંજી બાંધવી, ખપટિયા બાંધવા. વંજી બાંધવી એટલે કે ખપટિયા બાંધવા. વણિયલ, બિલાડી જેવું પ્રાણી. વણિયલ, બિલાડી જેવું પ્રાણી. હવે છે વિરુદ્ધાર્થી શબ્દો મિત્રો. તો વિરુદ્ધાર્થી શબ્દોની અંદર લીલી તો એનો વિરોધી સૂકી. લીલી તો સૂકી. ભપકો, સાદગી. ભપકો તો સાદગી. અંકુશ, નિરઅંકુશ. અંકુશ તો નિરઅંકુશ. પ્રત્યક્ષ તો પરોક્ષ. પ્રત્યક્ષ તો પરોક્ષ. કોલાહલ તો નીરવ. કોલાહલ તો નીરવ. આ એના વિરુદ્ધાર્થી શબ્દો હતા. હવે છે તળપદા શબ્દો. તળપદા શબ્દો. બચલા તો બચ્ચા. બચલા તો બચ્ચા. કાળોતરો તો ફણીધર નાગ. કાળોતરો તો ફણીધર નાગ, જેની ફીણ છે આમ ઊભો હોય એ ફણીધર નાગ. માંજર તો બિલાડો. માંજર તો બિલાડો. ઢાલ તો સામસામે મદદ કરવાની રીત. ઢાલ તો સામસામે મદદ કરવાની રીત. સાઠીકડો, સાઠીનો નાનકડો કટકો. સાઠીકડો, સાઠીનો નાનકડો કકડો. કામની દોડ, ખૂબ ઝાઝુ કામ. કામની દોડ તો ખૂબ ઝાઝુ કામ. તો મિત્રો શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી અને તળપદા આપણે કરી ચૂક્યા છીએ. હવે તેના સ્વાધ્યાય પર નજર નાખીએ. બાળકોની નજરમાં શું આવી જાય છે? ઢેલે કેટલા ઈંડા મૂક્યા, બુલબુલે કયાને કેવો માળો કર્યો, કીકીડાએ કેવા રંગો ધારણ કર્યા, કે એબીસી ત્રણેય. તો આન્સર આવે એબીસી ત્રણેય. ક્લિયર? બીજું, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? બપોરનો, બપોર પછીનો, દિવસના કોલાહલનો કે રાતનો શાંત નીરવ સમય? ડી આવે શાંતનો શાંત નીરવ સમય. કુદરતના કારવા કાફલાને વાડી શું આપે છે? આશ્રય અને આવાસ. આ કારણે આપેલા વાડી કશું જ આપતી નથી, કે ઉપરના એ અને બી.
આન્સર આવે ઉપરના એ અને બી બંને. અને વાડીમાં ક્યારેક ક્યારેક કે પ્રાણીના દર્શન થઈ જાય છે. શેઢાડીને શેઢાના, ઘોરખોદિયાને ગુંડળાના, દીપડાને સિંહના કે વણિયાલાને જબાદિયાના. તો અહીંયા દીપડા અને સિંહના એવું હતું. તો આજે આપણે માત્ર મિત્રો શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી, તળપદા અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. શું છે? શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી, તળપદા અને સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. આ તો તમારા હોમવર્કમાં બંને તરફ અને બાકી બંને બોક્સમાં એક વાર એટલે કે 2 વાર લખવાનું છે. ક્લિયર? ચાલો મિત્રો, તો મળશો હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.